જૂનાગઢ જિલ્લાના સાસણ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। જૂનાગઢ સમગ્ર ગુજરાત અને ભારતનું ગૌરવ અને પ્રતીક એવા એશિયાટિક સિંહનું એકમાત્ર નિવાસ સ્થાન ગીરનું જંગલ છે। સિંહોના જતન સંવર્ધન માટે લોક જાગૃતિ કેળવાય તે માટે 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે। સિંહ સંરક્ષણ સંવર્ધન અને સિંહ વસવાટને લગતી બાબતો માટે રાજ્ય સરકારના સાતત્યભર્યા પ્રયાસોને કારણે સિંહોની સંખ્યામાં નોંધપાત્ર ઉમેરો થયો છે। ગુજરાત રાજ્ય સરકારના સિંહ સંવર્ધન માટેના સાતત્યભર્યા પ્રયાસોના પરિણામે છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે સિંહોની સંખ્યા 891 થઈ છે। રાજ્ય સરકારે સિંહ દર્શન માટે પ્રવાસને વેગ આપ્યો છે। ગુજરાત સહિત દેશભરમાં પ્રવાસીઓ સિંહ દર્શન માટે સાસણ અને દેવળિયા ઉમટે છે। પ્રવાસની સાથે સ્થાનિક સ્તરે રોજગારીની તકો વિસ્તરી છે। પ્રતિવર્ષે વિશ્વના 40 જેટલા દેશો તેમજ સમગ્ર ભારતમાંથી 9 લાખ જેટલા સહેલાણીઓ ગુજરાતનું ગૌરવ એવા સિંહ ગીરના જંગલમાં પ્રકૃતિના અલૌકિક સૌંદર્યને માણવા આવે છે। ગીર ભારતના સૌથી જૂના અભયારણ્યમાંનું એક છે। ગીરનો સિંહ માત્ર ગુજરાતનું નહીં પરંતુ સમગ્ર ભારત વર્ષનું ગૌરવ છે। કુદરતી રીતે જ એશિયાઈ સિંહ એ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વિહરતા જોવા મળે છે। એશિયાઈ સિંહોની અવર જવર વાળો વિસ્તાર એશિયાટિક લાયન લેન્ડસ્કેપ તરીકે ઓળખાય છે। ગુજરાતમાં વન વિભાગ દ્વારા 2016 થી વિશ્વ સિંહ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવેલી હતી। ત્યારે આજે સાસણ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રથમ ડીસીએફ મોહન રાય તેમજ સાસણના સરપંચ જુમાભાઈ તેમજ અન્ય આગેવાનો દ્વારા કેશોદ તેમજ સાસણના વિદ્યાર્થીઓને રેલી માટે લીલી ઝંડી આપી રેલી સાસણના મુખ્ય રાજમાર્ગ પર નીકળી હતી। આજે વિશ્વ સિંહ દિવસ છે। બધા જે આપણા સૌરાષ્ટ્ર લેન્ડસ્કેપ છે જેમાં સાવજનું વિચરણ થાય છે। આખે સૌરાષ્ટ્ર લેન્ડસ્કેપ ગુજરાત રાજ્યમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ રહી છે। પહેલી વખત આપણે 2016 થી શરૂઆત કરી હતી અને આજે આપણે 2025 છે। આ વખતનું જો સ્ટેટ લેવલનું ફંક્શન છે એ બરડા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી જે આપણે છે ત્યાં સેલિબ્રેટ થાય છે, કેમ કે બરડામાં 143 વર્ષ પછી સાવજ ગયા છે। આખા આપણે જે સૌરાષ્ટ્ર લેન્ડસ્કેપમાં જોઈએ તો આપણે 11 જિલ્લા કવર કર્યા છે, જેમાં લગભગ 13,000 સ્કૂલ છે અને અમે એવું અંદાજ કાઢ્યો છે કે લગભગ 20 લાખ જેવા પાર્ટિસિપેશન આખો લેન્ડસ્કેપમાં થશે, જેમાં લોકલ લોકો છે, સ્ટુડન્ટ્સ છે, બધી સ્કૂલ્સ વગેરેના કોલેજ છે, યુનિવર્સિટીઝ છે, એનજીઓના મેમ્બર્સ છે, લોકલ કમ્યુનિટીઝ છે, ગવર્મેન્ટ ઓફિશિયલ છે, જે પણ પાર્ટિસિપેટ કરવા માંગતા હોય એ બધા અમે જોડી શકે છે। અને જે વિશ્વ સિંહ દિવસની ઉજવણી અમે બંને તરીકેથી રાખી છે। આપણે ફિઝિકલ તરીકે પાર્ટિસિપેશન છે, જે ઓન ગ્રાઉન્ડ પર જઈને પાર્ટિસિપેટ કરી શકે, અને વર્ચ્યુઅલ તરીકેથી છે, પોતાનો કોઈ પણ મેસેજ હોય જે પણ પ્રકારનો હોય એ ડિજિટલ પ્લેટફોર્મ યા મીડિયાના માધ્યમથી પણ લોકોને કમ્યુનિકેટ કરી શકે છે। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।